આખું વર્ષ લક્ષ્મી કૃપા મેળવવા શ્રી મંત્રનો જાપ કરો. ધનધાન્ય અને સફળતા માટે પણ આ જાપ કરો. આખું વર્ષ લક્ષ્મીજી કૃપા માટે લક્ષ્મી મંત્ર. શ્રી હરિ મહાલક્ષ્મયે નમઃ. કમળ કાકડી, સ્ફટિકની માળા કે તુલસીની માળા સાથે જાપ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી પૂજા કરતી વખતે સતત તેનો જાપ, પૂજા કરનાર અને પૂજામાં સાથે બેઠેલા અન્ય સભ્યોને પણ વર્ષપર્યંત લક્ષ્મી માતાની કૃપા રહે છે. ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ માટેનો કુબેર મંત્ર. યક્ષાય કુબેરાય વૈષ્ણવરાય ધન ધાન્યાધિપત્યે ધન ધાન્ય સમૃદ્ધિ મેં દેહી દાયપ સ્વાહા. સ્નાનાદિકાર્યથી શુદ્ધ થઈ મહાલક્ષ્મી પૂજન કર્યા બાદ કુબેરજીના ફોટા, મૂર્તિ કે યંત્ર સમક્ષ બેસી એક માળા કરવી તથા 11 દિવસ સુધી તે જ પ્રકારે સાંજે એક માળા કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ધન્વંતરી દેવના આશીર્વાદ સાથે ધન્વંતરી મંત્રનો જાપ. ધન્વંતર્યે નમઃ. ધનતેરસે લક્ષ્મી પૂજન દરમિયાન ધન્વંતરી દેવીનું આહ્વાન કરી તજ, લવિંગ, ઇલાયચી, મધ પૂજામાં મૂકી મંત્રની એક માળા કરવાથી ધન્વંતરી દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આરોગ્ય સુખાકારીની પ્રાપ્તિ થાય છે. વેપાર, ધંધાની ઉન્નતિ માટેનો લક્ષ્મી મંત્ર. ક્લી વ્યાપારોન્નતિ હિ નમ. ધનતેરસે વેપાર ધંધાના સ્થાને બેસી ઘીનો દીપક, અગરબત્તીનો ધૂપ કરી મંત્રની 3 માળા કરવી. દર શુક્રવારે એક માળા કરવી. જ્યાં સુધી વેપારમાં ઉન્નતિ ન થાય ત્યાં સુધી આ પ્રયોગ કરી શકાય છે. તમામ પ્રકારના કાર્યોની સફળતાનો લક્ષ્મી મંત્ર. હરિ કામરૂપિન્ને શ્રી નમ. ધનતેરસે યથાશક્તિ જાપ કરી. જ્યારે સમય મળે ત્યારે મનોમન ઉપરોક્ત મંત્રનો જાપ કરવાથી અટકેલા કાર્યો પાર પડે છે અને કાર્યોમાં સફળતા મળે છે. સાથે જ મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. મંત્ર જાપથી અટકેલા કાર્ય પાર પડશે.